યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા મુજબ મહંત સ્વામીએ મુંબઈના મંદિરનું મહંત પદ વર્ષો સુધી સંભાળ્યું. આ દરમિયાન તેમનો નિત્યક્રમ સૌને પ્રેરણા આપતો. તેઓ નિત્ય વહેલી સવારે બ્રાહ્મ્ય મુહૂર્તે જાગી જાય અને ખૂબ ધૈર્યપૂર્વક પૂજા માનસી વગેરે કરીને આરતીમાં પધારે. તેમનો આ નિત્યક્રમ ખૂબ વહેલા જાગતા હોવાથી તેઓ મધ્યાહન પછી થોડો સમય આરામ કરે, જાગીને પુનઃ માનસી અને કથામાં પરોવાઈ જાય. બપોર પછી આરામમાં ગયેલા સંતોને જગાડવાની સેવા એક નવોદિત સંતને સોંપવામાં આવી હતી. એક દિવસ મહંત સ્વામી મહારાજે બપોર પછી આરામ કરી રહ્યા હતા. પેલા નવયુવાન સંતને ખબર નહોતી કે અહીં મહંત સ્વામી માથે ઓઢીને સૂતા છે. કોઈ અન્ય સંત અહીં સૂતા છે એમ જાણીને તેણે એ સંતને શરૂઆતમાં તો અપમાનજનક શબ્દો દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાક નિંદ્રા અને હરણ ફડકો ધરાવતા મહંત સ્વામી સાથે ઓઢીને એમને એમ સૂતા રહ્યા. આથી ધીરજ ગુમાવતા તે યુવાન સંત મહંત સ્વામીને લાત મારીને ત્યાંથી જ જતા રહ્યા. આમ છતાં મહંત સ્વામી થોડીવાર એમને એમ માથે ઓઢીને પડી રહ્યા. પાછળથી કોઈકે એ વિશે તેમને પૂછ્યું કે આપે કેમ માથા ઉપરથી કપડું કાઢ્યું નહીં? ત્યારે તેમણે નમ્ર ભાવે કહ્યું, જો હું માથેથી કપડું ઉઘાડું તો પેલા સંતને ખૂબ અપરાધ ભાવ જાગે, તેથી માથે ઓઢેલું એમને એમ રાખીને હું સૂતો રહ્યો. મહંત સ્વામીની આવી ઋજુ અને સૂક્ષ્મ હૃદય ભાવનાઓ કેવી પ્રેરણાદાયી છે.